સુરતમાં વિદ્યાર્થીઓ સંચાલિત ડ્રગ્સ લેબના પર્દાફાશ બાદ હવે તપાસ તેજ કરવામાં આવી છે। લેબના મહિલા સંચાલક ઈશા પટેલના પિતા દિનેશ પટેલને એસઓજીએ નોટિસ ફટકારી 7 દિવસમાં હાજર થવા ફરમાન કર્યું છે। લેબના મહિલા સંચાલિકાના પિતા દિનેશ પટેલની ડ્રગ્સ લેબ અંગે જાણતા હતા કે નહીં તથા ડ્રગ્સ લેબમાં સંડોવણી છે કે નહીં તે દિશામાં પોલીસ તપાસ કરશે। દિનેશ પટેલની દીકરી ઈશા પટેલની લેબમાં ડ્રગ્સ તૈયાર થતું હતું। લંડનના મુખ્ય સૂત્રધાર જનક જાગાણીની સૂચનાથી ઈશાએ આ લેબનો કેટલોક હિસ્સો ભાડે આપ્યો હતો। આ લેબમાં એથર કંપનીનો એમ્પ્લોય બ્રિજેશ ભાલોડિયા ડ્રગ્સ બનાવતો હતો। આ ડ્રગ્સ બનાવવા માટેનું કેમિકલ ભરૂચના અંકલેશ્વરની કંપનીના જીતુભાઈ નામના વ્યક્તિ પાસેથી લાવતો હોવાની કબૂલાત આપી। અગાઉ ડ્રગ્સ કેસમાં એસઓજી ઈશા પટેલની પૂછપરછ કરી ચૂકી છે। ઈશા પટેલનો મોબાઈલ હાલ પોલીસે કબજે લઈને એફએસએલમાં મોકલ્યો છે। આ મોબાઈલમાંથી કેટલાક ડેટા ડિલીટ કર્યાની પોલીસને આશંકા છે। ડ્રગ્સ કેસમાં અત્યાર સુધીમાં 4 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે, જેમાં ઝીલ ઠુમ્મર, ભરત લાઠિયા, બ્રિજેશ ભાલોડિયા અને હિતેશ રાણપરિયાનો સમાવેશ થાય છે। ડ્રગ્સ કેસનો મુખ્ય સૂત્રધાર લંડનનો જનક જાગાણી હજુ પોલીસ પકડથી દૂર છે।